નમસ્કાર ખેડૂત મિત્રો, શુભ સવાર। આજે આપણે આવી ગયા છે આપણા પ્લોટ ઉપર, જે 20 જૂન 2025નું વાવેતર છે। અને આજે આપણે એ ટૉપિક ઉપર વાત કરવાના છે કે સાફ સફાઈ કેવી રીતે કરવી। તમે જોઈ શકો છો અહીંયા કે આ નાળી છે એ ખાલી છે। આ નાળીમાં આપણે જે પણ પાન સુકાઈ ગયા છે અને જે નવા પીલા ફૂટી રહ્યા છે, જેવી રીતે કે આ પીલા છે, આ પીલો ફૂટી રહ્યો છે, આ ફૂટી રહ્યો છે, આ ફૂટી રહ્યો છે, આ ફૂટી રહ્યો છે। હવે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે અહીંયાથી આ તરફ દક્ષિણ દિશા છે અને આપણો જે સૂર્ય છે અહીંયાથી આમ પશ્ચિમમાં જાય છે। તો આનું જે પણ ફૂલ આવશે, લિંગલ આવશે, એ આ તરફ નમશે, અહીંયાથી આમ નમશે। તો જેથી કરીને અહીંયાથી આમ નમશે તો આપણે જે આ સાઈડના જે નવા ફૂટેલા પીલા છે એને કટ કરવા પડશે અને નવો પીલો આનો અહીંયાથી વધવા દેવો પડશે। તો આપણે હવે સાફ સફાઈમાં આજે એ જોઈશું કે આ જે સુકાયેલા પાન છે એને તમારે આમ આ રીતે પકડી અને આમ ખેંચવાનું છે, જેથી કરીને એનું કટિંગ થઈ જાય। સૂકા પાનને આ જે પાનવાળી નાળી છે એમાં નાખવાના છે અને આ વધારાના પીલા છે તમારે એક પીલો છોડી દેવાનો છે। જે બાજુ લિંગલ આવવાનું છે, તમારું લિંગલ આ સાઈડે આવવાનું છે, તો એની વિરુદ્ધ દિશામાં તમારે એક પીલો અહીંયાથી આમ છોડી દેવાનો છે। તો અત્યારે આને આ રીતે તમારે પીલાનું કટિંગ કરવાનું રહેશે। અને આ એક પીલો એને તમારે છોડી દેવાનો છે, જેથી કરીને જ્યારે આનું લિંગલ આવશે અને ત્યાં સુધીમાં આ પીલો 5-6 મહિનાનો થઈ જશે। તો આ રીતે કટિંગ કરી અને આ રીતે તમે વ્યવસ્થાપન કરી શકો છો સાફ સફાઈનું। આ કચરાવાળી પાડી છે, આ ચોખ્ખી છે, પછી તમે જોશો તો આ રીતે તમારે મેનેજમેન્ટ કરવાનું રહેશે તમારા કેળાના બગીચાનું, ખેતરનું। આ રીતે એટલે તમારો જે પણ કચરો છે એ આમાં નાખવાનો છે, જેથી અહીંયા બાયોમાસ વધશે અને ફળદ્રુપતા તમારા જમીનની વધશે અને કેળાનો ગ્રોથ સારો થશે। આવી જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો। ધન્યવાદ।